જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું બહુચર માના પ્રાગટ્યની કથા તથા મહાત્મય। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। સામાન્ય રીતે આપણે ત્યાં માગશર માસનું અનેરું મહત્વ છે। ગીતાજીના 10મા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે મહિનાઓમાં માગશર મહિનો એ હું છું। માગશર મહિનામાં ઘણા પ્રસંગો અને ઉત્સવો આવે છે। એમાં માગશર મહિનાની સુદ બીજ એ બહુચર માતાજીના પ્રાગટ્ય નિમિત્તે પ્રસિદ્ધ છે। એટલે કે માગશર માસની સુદ બીજે માં બહુચરમાનું પ્રાગટ્ય થયું હતું। આ બીજને દિવસે જગદંબા માતા બહુચરનું પ્રાગટ્ય ભક્ત કવિ વલ્લભ માટે થયું। આપણા ગુજરાતી સાહિત્યમાં મધ્યકાલીન ભક્તિ પરંપરા એ ખૂબ પ્રસિદ્ધ છે। આ પરંપરામાં અનેક ભક્તો થઈ ગયા, જેમાં 17મી સદીમાં ભક્તિ રસનો ફુવારો એ ભક્ત કવિ વલ્લભ થયો, જેણે માતા જગદંબાની ઉપાસના કરી। ભક્ત કવિ વલ્લભ અને કવિ તોડા એ બહુચર માતાજીના ઉપાસક હતા। એમણે બહુચર માતાજીને પ્રસન્ન કર્યા। સામાન્ય રીતે એમના બાલ્યકાળ વિશે જોઈએ તો તેમના બાલ્યકાળમાં તેઓને કશું જ જ્ઞાન ન હતું, પણ તેમણે નરવાણ મંત્ર દ્વારા માતાજીની આરાધના કરી। સાક્ષાત બહુચર માતાજીએ તેમને વાણી આપી। પ્રસન્ન થઈ માતાજીએ તેમને દર્શન આપ્યા અને કહ્યું કે હે વલ્લભ, તમે એવી રચના કરો કે જે રચનાથી મને આનંદ થાય। ત્યારે ભક્ત કવિ વલ્લભે કહ્યું કે હે માં, રચના તો હું કરું, પણ મારી વાણીમાં તમે જ બિરાજમાન થાવ। ત્યારે માતાજી ભક્ત કવિ વલ્લભની વાણીમાં બિરાજમાન થયા અને એમણે આનંદના ગરબાની રચના કરી, જે આનંદનો ગરબો 118 કડીઓનો છે। સમગ્ર શાસ્ત્રો તેમજ સમગ્ર પુરાણોનો સાર આ આનંદના ગરબામાં ભક્ત કવિ વલ્લભે અંકિત કર્યો છે। આ માગશર મહિનાની બીજના સમયે બહુચર માતાજી ક્યાં અને કેવી રીતે પ્રગટ્યા, તો તેના જવાબમાં ભક્ત કવિ વલ્લભે જ પોતાની બહુચર બાવનીમાં એમ કહ્યું છે કે 1732ની સાલ માગશર સુદ બીજને સોમવાર બહુચર માના નામે કરી। નોરતા સૌને દીધા ફરી, રસ રોટલીની માગી નાથ, સ્વીકારી ભટ્ટજીએ વાત। શિયાળાનો સમય હતો અને ભક્ત કવિ વલ્લભના દ્વારે બ્રાહ્મણોએ આવીને વલ્લભને કહ્યું કે અમારે તો રસ રોટલીનું જમણ જમવાની ઈચ્છા છે। ત્યારે તેઓ મૂંઝવણમાં મુકાયા, પણ ભક્ત કવિ વલ્લભને માતાજી ઉપર અપાર શ્રદ્ધા અને ભરોસો હતો અને એમણે તરત જ કહ્યું કે હું તમને રસ રોટલી જમાડીશ। આમ સ્વીકૃતિનો ભાવ આપી ભક્ત કવિ વલ્લભને ચિંતા થઈ કે શિયાળાનો સમય છે અને આ શિયાળાના સમયમાં હું રસ રોટલી કેવી રીતે આપી શકું। ત્યારે ભક્ત કવિ વલ્લભ જે સ્થળે રહેતા હતા તે સ્થળને છોડી નીકળી ગયા અને આવ્યા નવાપુરાને દ્વાર। આવીને વિનંતી કરી કે હે માં, હવે તમે જ કૃપા કરો। અને ભક્તની આ ભક્તિની પરાકાષ્ઠા જોઈને સાક્ષાત માતા જગદંબા માતા બહુચર ભક્ત કવિ વલ્લભના સ્વરૂપે આવ્યા અને નારસંગાવીર મહારાજ એ ધોળાના સ્વરૂપે આવ્યા અને બ્રાહ્મણોને રસ રોટલી માગશર મહિનાની બીજને દિવસે જમાડી। અત્યારની પરિસ્થિતિમાં આપણે જોઈએ તો હાલમાં રસ ખાવો હોય તો સરળતાથી ઉપલબ્ધ થઈ જાય છે, પણ તે 17ના સૈકામાં તે સમયે કોઈ સાધનિક વસ્તુ ઉપલબ્ધ ન હતી। તે સમયે સાક્ષાત માતા જગદંબા બહુચર પ્રગટ થયા, તો ભક્તિ એ કેવી હોવી જોઈએ? આ પ્રશ્નના જવાબમાં આપણે કહીએ તો ભક્તિ કવિ વલ્લભ પોતાના ચરિત્ર દ્વારા આ વાત સમજાવે છે
માટે જ ભક્ત કવિ વલ્લભ આનંદ ગરબામાં એક ખૂબ જ સુંદર પંક્તિ લખે છે કે નેન વિહોણા નેન નૈના તું આપેમાં પુત્ર વિહોણા કહેણ મહેણા તું કાપેમાં। માતાજી અંધને દ્રષ્ટિ આપવા વાળા છે, પણ અહીંયા જે અંધની વાત કરી છે તે કેવી રીતે? તો કે જેની મતિ શાસ્ત્રને નથી જાણતી, ગ્રંથોને નથી જાણતી, એવા જીવો જે અજ્ઞાની છે એને જ્ઞાનની દ્રષ્ટિ આપવા વાળા માતા બહુચર છે। આ માક્ષર મહિનાની બીજને દિવસે જેવી રીતે ભક્ત કવિ વલ્લભને માતાજીએ દ્રષ્ટિ આપી અને કલ્યાણ કર્યું, એવી જ્ઞાનમય દ્રષ્ટિ આપણને સૌને પણ મળે અને આપણે સૌએ ભક્તિ માર્ગના અધિકારી બનીએ, એ જ માને પ્રાર્થના। જેમનું મૂળ નિવાસ સ્થાન શ્રી આશાપુરીનો ખાચો ઝાડની પોળ આસ્ટોડિયામાં હતું, તેવા આનંદના ગરબાના રચયિતા શ્રી વલ્લભ ભટ્ટ અને શ્રી સોડા ભટ્ટ આસો સુદ આઠમના પુષ્યક નક્ષત્રમાં પ્રગટ્યા હતા, તેમના ઉપર બાળા બહુચરની અસીમ કૃપા હતી। વલ્લભ ભટ્ટને માતાજીએ દિવ્ય વાચા આપી અને તેમને જ આનંદનો ગરબો રચ્યો હતો। માક્ષર સુદ બીજને દિવસે સાક્ષાત માં જગદંબા એટલે કે બાળા બહુચરે વલ્લભ ભટ્ટને દર્શન આપ્યા હતા, એટલે માક્ષર સુદ બીજને માં બહુચરનું પ્રાગટ્ય દિવસ કહેવામાં આવે છે। તો મિત્રો, જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।